નમસ્કાર. પ્રોફેસર ડૉક્ટર તુલસીદાસ ડી પટેલના નમસ્કાર. પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા ઘરે રહો, સુરક્ષિત રહો તદનુસાર શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ રહ્યો છે. બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ શિક્ષણ પદ્ધતિમાં જોડાવાનું છે. જે વિદ્યાર્થીઓએ ગઈ સાલ યાને કે દિવાળીથી માર્ચ માસ સુધી સેમ 2માં અભ્યાસ કર્યો છે તેવા બધા જ વિદ્યાર્થી મિત્રોએ જૂન માસમાં, જુલાઈ માસમાં BA સેમ 3માં પ્રવેશ સત્વરે મેળવી લેવાનો રહેશે. આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. શેઠ BC શાહ આર્ટ્સ કોલેજ વડાલી આનો પહેલ કરી રહી છે. પ્રારંભે BA સેમ 3 CC અને CE સંસ્કૃત પેપર 303માં આપણે અભ્યાસક્રમને જાણીશું. મહાકવિ કુલગુરુ કાલિદાસ વિરચિત સર્વશ્રેષ્ઠ એવું રઘુવંશ નામના મહાકાવ્ય ના 14મા સર્ગ યાને કે સીતા પરિત્યાગ નામના 14મા સર્ગના 1 થી 50 શ્લોકોનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તેની સાથે સાથે થોડુંક સંસ્કૃતનું વ્યાકરણનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે સંસ્કૃતના વ્યંજનાંત અને સર્વનામના રૂપોનો પણ અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે CC-CE 303 નો અભ્યાસ પ્રારંભ કરીશું. પ્રારંભમાં મહાકવિ કાલિદાસ જીવન, સમય અને કૃતિ પરિચયનો વિસ્તૃત ચર્ચા કરીશું. મહાકવિ કાલિદાસ ભારતીય અને પાશ્ચાત્ય વિવેચન દ્રષ્ટિએ સંસ્કૃત સાહિત્યના સર્વમાન્ય કવિવરનું સ્થાન પામ્યા છે. તેમની કૃતિઓના આધારે નાટ્યકલાની સુંદરતા, કવિતાની વર્ણન છટા જુઓ, ગીતિ કાવ્યના સરસ હૃદયોદ્ગારોનું શ્રવણ કરો. કાલિદાસની પ્રતિમા સર્વ સુંદર પ્રતીત થાય છે. પ્રસન્ન મધુર કાવ્યને વરેલા આ કવિવરને હસ્તે સંસ્કૃત વાङ्મયની સર્વ સૌંદર્ય મંડિત સૃષ્ટિનું નિર્માણ થયું છે. મહાકવિ કાલિદાસના જીવન વિશે આપણને પ્રમાણભૂત અનુમાનો એટલે કે કિંવદંતીઓ મળે છે. જેમાં કેટલાક વિદ્વાનો પોતાના તરફ એવા કાશ્મીરી માને છે તો વળી કેટલાક
કાલિદાસને બંગાળી માને છે. મોટા ભાગના વિદ્વાનો તેમની કૃતિના લખાણના આધારે મહાકવિ કાલિદાસના મેઘદૂતમાં આવેલા ઉજ્જૈનીના વર્ણનને આધારે કાલિદાસ ઉજ્જૈની વાસી હતા એમ મોટા ભાગના વિદ્વાનો સ્વીકાર કરે છે. એ જ પ્રકારે મહાકાવ્ય કાલિદાસે લખેલ ત્રણેય નાટ્યકૃતિઓ ના નાંદી તો વળી સર્વશ્રેષ્ઠ રઘુવંશનું મંગલાચરણ, તેવી જ રીતે કુમાર સંભવમાં ભગવાન શંકરનું ચરિત્ર નિરૂપણ, મેઘદૂતમાં મહાકાલેશ્વર અને શિવના ચરણન્યાસનો શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉલ્લેખ, આ બધું વિચારીએ છીએ ત્યારે મહાકવિ કાલિદાસ શૈવ હતા એમ આપણને સ્પષ્ટ જોવા મળે છે. તેવી જ રીતે તેમની કૃતિઓમાં નિરૂપાયેલ રાજા મહારાજાઓના ચરિત્રો અને ભવ્યાતિભવ્ય રાજમહાલયોના વર્ણનો ઉપરથી આપણને જણાય છે કે તેમનું જીવન ભવ્ય અને સમૃદ્ધ હશે. તેઓ પ્રકૃતિના અને માનવના તેમણે કરેલા નિરૂપણો અત્યંત મર્મી અને સૌંદર્ય રસિક કવિ દર્શાવે છે. તેમણે જગત અને જીવનનું અત્યંત સમતોલ, વિશાળ, વ્યાપક અને પ્રસન્ન સ્નેહાદ્ર દર્શન કર્યું જણાય છે. તેમની કૃતિઓના આપણને જણાય છે કે તેઓ વેદ, વેદાંગ, ઉપનિષદો, દર્શનશાસ્ત્ર, પુરાણો, જ્યોતિષશાસ્ત્ર, સંગીત કલા વગેરેનું ખૂબ ઊંડું અધ્યયન કર્યું હશે. આવા શ્રેષ્ઠ કવિએ પોતાની ભવ્ય કૃતિઓમાં ક્યાંય પોતે પોતાના સ્થળકાળ અને પારિવારિક જીવન વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી, જેના પરિણામે આપણને તેમની પ્રાપ્ત થતી દંતકથાઓ અને કૃતિઓના સૂક્ષ્મ અધ્યયનથી સ્થળનું અને કાળનું માપન કરી શકાય છે. આવા કવિ કુલગુરુ કાલિદાસ વિશે અનેક વિદ્વાનોએ પ્રશંસાના પુષ્પો વેરેલ છે. જેમ કે મલ્લીનાથ નામના વિદ્વાને જણાવ્યું છે કે કાલિદાસ
गिरां सारः कालिदासः सरस्वती એટલે કે કાલિદાસ એ વાણીનો અર્ક છે, કાલિદાસ એ સ્વયં સરસ્વતી છે. તો વળી પ્રસન્ન રાઘવના કર્તા કવિવર જયદેવે તેમને કવિ કુલગુરુ કાલિદાસ તરીકે બિરદાવે છે. તેઓ જણાવે છે કે કવિ કુલગુરુ કાલિદાસો વિલાસઃ એટલે કે સંસ્કૃત કવિતા કામિનીનો વિલાસ કહે છે. તો કવિવર બાણે તેમની મધુર સુક્તિઓમાં પ્રશંસા કરતા જણાવે છે કે નિર્ગતાસુ ન વાકસ્ય કાલિદાસસ્ય સુક્તિષુ પ્રીતિ મધુર સાંદ્રાસુ મંજરીસ્વ જાયતે. તો કોઈકે તેમની ઉપમાઓની પ્રશંસા કરતા પુષ્પ વેર્યા છે. ઉપમા કાલિદાસસ્ય એટલે કે ઉપમાઓ તો કાલિદાસની જ. તેમાં મધુરતા હોય, સરળતા હોય અને આસ્વાદ્ય પણ હોય છે. કોઈક કવિએ કહ્યું છે કે અગાઉ સારા કવિઓની ગણના વખતે કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળી ઉપર તો કાલિદાસનું નામ આવ્યું, પરંતુ ત્યારબાદ કોઈ સુયોગ્ય કવિ ન મળતા ટચલી આંગળી પછીની અનામિકા આંગળી તેના નામ પ્રમાણે નામ વગરની રહી ગઈ. જેમ કે પૂરો કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકાધિષ્ઠત કાલિદાસઃ અધ્યાપી તત્તુલ્ય ક્લેબર ભાવાત અનામિકા સાર્થવતી બભૂવ. એ જ પ્રકારે કોઈક કવિએ તેની વૈદર્ભ શૈલીની સ્તુતિ કરીને કહ્યું છે કે આદિકવિ વાલ્મીકીથી જન્મેલી વૈદર્ભી કવિતા સ્વયં કાલિદાસને વરી છે. તેઓ જણાવે છે કે વૈદર્ભી કવિતા સ્વયં વૃત્તવતી શ્રી કાલિદાસ વરમ એટલે કે આ સ્વયં વૈદર્ભી શૈલી જ કાલિદાસને વરેલી છે. એ જ પ્રકારે આદિ કવિ વાલ્મીકી, મહર્ષિ વેદવ્યાસ અને કવિ કુલગુરુ કાલિદાસ પ્રાચીન ભારતીય ઇતિહાસના સાર તત્વો છે. કદાચ અન્ય સર્વ નષ્ટ થઈ જાય તો પણ તેઓ તેના સાંસ્કૃતિક ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરવા માટે પૂરતા છે. આવું મહર્ષિ અરવિંદ જણાવે છે. આ જ પ્રકારે યુરોપ દેશના વિશ્વ પ્રસિદ્ધ વિદ્વાન સર વિલિયમ જોન્સ પણ
કાલિદાસની પ્રશંસા કરવાનું ચૂક્યા નથી. તેઓ જણાવે છે કે ધ શેક્સપિયર ઓફ ધ ઇન્ડિયા, એટલે કે ભારતના શેક્સપિયર. એવી જ રીતે જર્મન કવિ વિદ્વાન ગ્રેટે જ્યારે અભિજ્ઞાન શાકુંતલનું અધ્યયન કર્યું ત્યારે એ કૃતિને માથા પર મૂકીને સાહિત્યકાર ગ્રેટે નાચી ઉઠ્યો હતો અને તેણે કાલિદાસને સુંદર ભાવાંજલિ આપી હતી. આવા જ અશોક વૃક્ષ આમ તો સુહામણું છે, પરંતુ સુંદર સુંદરીના નૂપુર જણતા રણઝણતા ચરણનો સ્પર્શ આપી પુષ્પગુચ્છોથી મોહરી ઉઠતા અશોકની શોભા તો અનેરી જ છે. ભારતીય સંસ્કૃતિના લલિત મોહિત તરુવરને કવિતા કામિનીના કાલિદાસ રૂપી મંગલ મંજુલ ચરણનો સ્પર્શ થયો અને સૌંદર્ય, પ્રેમ અને પરિષ્કૃત રસના પુષ્પગુચ્છોથી સમગ્ર વાતાવરણ મધમધી રહ્યું. પોતાના યુગના સુંદર અને અસુંદર, ભવ્ય અને ક્ષુદ્ર તથા રસિક અને શુષ્ક તત્વોને પચાવીને સાથે સાથે એ યુગથી પણ ઉપર ઉઠીને અખિલાઈને આંબવા મથતા આ મહાકવિનું અવતરણ ભાગીરથીના અવતરણની જેમ પાવન અને શીતલ બની રહ્યું છે. એટલે કે આ અદ્વિતીય વિભૂતિનું સંસ્કૃત સાહિત્યમાં અવતરણ એ અદ્વિતીય ગણવામાં આવેલું જોવા મળે છે. મહાકવિ કાલિદાસની પ્રતિભા દેશ અને કાળના સીમાડા ઓળંગી શાશ્વતીમાં વિહરે છે, પણ ઇતિહાસને એટલાથી સંતોષ નથી. રસસિદ્ધિ કવિશ્વરના યશ શરીરને અંજલિ આપ્યા પછી પણ ઇતિહાસ તો એના સ્થૂળ શરીરને કોઈ ચોક્કસ કાલખંડ અને ચોક્કસ પ્રદેશની સીમાઓમાં શોધવાનો પ્રયાસ કરે છે. ઇતિહાસ પુરુષને એની ખંડણી આપવા માટે અનેક વિદ્વાનોએ સંશોધન કર્યા જ કરે છે. કાલિદાસના જીવન, સમય અને નિવાસ વગેરેની વાસ્તવિક વિગતો મેળવવા માટે એટલે તો અનેક વિદ્વાનો ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. કોઈ કે શિલાલેખો તો વળી કોઈ કે સિક્કાઓ, તેણે કરેલા ઉલ્લેખો, તેના વિશે થયેલા ઉલ્લેખો અને તેની કૃતિઓમાંથી મળી આવતા સંકેત સૂત્રો, આ બધાનો અભ્યાસ ઝીણવટ અને સૂક્ષ્મતાથી કર્યો છે.
કાલિદાસ કયા કાળમાં જન્મ્યા, કયા પ્રદેશમાં વસ્યા અને એમનું અંગત જીવન કેવી રીતે વીત્યું, એ પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે જે કાર્ય થયું છે, થઈ રહ્યું છે, તેનો વિસ્તાર આશ્ચર્યકારક છે. અને છતાંય એ સંશોધનના માયા મહેલમાંથી છટકી જઈ આ મહાકવિ આજે પણ એક રહસ્યભર્યું સ્મિત ફરમાવી રહ્યા છે. આવા સાહિત્ય કવિના જીવન વિશે નિશ્ચિત માહિતીનો અભાવ હોવાથી પાશ્ચાત્ય વિદ્વાનો સંસ્કૃત સાહિત્યને ડેડ લેંગ્વેજ તરીકે પણ સ્વીકારે છે, જેમાં ઇતિહાસનો અભાવ જોવા મળ્યો છે. ભલે આવું સાહિત્ય શ્રેષ્ઠ રહ્યું, પણ ઇતિહાસની તો ત્રુટિ ગણતા હોય છે. આવા મહાકવિ કાલિદાસ તેમના વ્યવહારિક જીવનની બધી જ વિગતો કાળના ગર્તમાં લુપ્ત થવા પામી છે. તેથી આવા અનિર્વચનીય કવિ સામે અનેક રોમાંચક દંતકથાઓ તથા રાજદરબારી પ્રસંગો આપણી સમક્ષ ખડા કરી દેવામાં આવ્યા છે. આ દંતકથાઓ પ્રમાણે કેટલાક વિદ્વાનો તેના નાટ્યકૃતિઓ, કાવ્યકૃતિઓનો સૂક્ષ્મ અભ્યાસ કર્યા પછી આપણને સ્પષ્ટ જણાય કે તેઓ શૈવ સંપ્રદાય જોડે જોડાયેલા હશે. કારણ કે મેં અગાઉ કહ્યું તેમ તેની મોટા ભાગની કૃતિઓનું મંગલાચરણ શિવજીની સ્તુતિ કરી છે. એટલે કે આ મંગલાચરણના આધારે તેઓ શૈવ હશે એમ આપણને સ્પષ્ટતઃ જણાય છે. કેટલાક વિદ્વાનો તો કાલિદાસને બ્રાહ્મણ માનતા જ નથી. તેઓ જણાવે છે કે તેઓની એવી દલીલ છે કે જો કાલિદાસ બ્રાહ્મણ હોય તો તે પોતાના નાટકોમાં બ્રાહ્મણ પાત્રો જેવાને લઈને પોતે જ પોતાની જ્ઞાતિનું અપમાન ન કરે. કાલિદાસ એ નામની સંખ્યા ઉપર પણ અનેક મતો પ્રવર્તે છે. એમ કહેવાય છે કે એકો અપી જીયતે હત કાલિદાસ ન કેન જીત. એમ કહી મહાકવિ કાલિદાસની સંખ્યા પણ 3 બતાવે છે. જ્યારે વિદ્વાન કવિ પ્રોફેસર બેન્દ્રે કાલિદાસ નામના 2 કવિ આ જગતમાં થઈ ગયા છે એમ તેઓ જણાવતા કહે છે કે રઘુવંશ આદિ કાવ્યો લખનાર એક કાલિદાસ, જ્યારે વિક્રમોર્વશ્યમ અને અભિજ્ઞાન શાકુંતલમ નાટ્યકૃતિ લખનાર બીજા કાલિદાસ હશે. આમ
મહાકવિ કાલિદાસના પ્રશંસાના પુષ્પો ખૂબ વેરાયા છે, પણ કાલિદાસ સ્થળકાળમાં આપણને દંતકથાઓના આધારે જ ચાલવું પડતું હોય છે. આમ જ્યારે ઇતિહાસ મૌન ધારણ કરે છે, ત્યાં દંતકથાઓ ગુગવાટ કરી મૂકે છે. ઋતુસંહાર, મેઘદૂત આવા પ્રારંભિક કાવ્યો જ્યારે સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ 5 મહાકાવ્યોમાં રઘુવંશ અને કુમાર સંભવનું અદ્વિતીય નામ છે, એવી જ રીતે માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ જેવા 3 નાટકો લખનાર કવિ કાલિદાસ નામ સિવાય એમના વિશે આધારભૂત માહિતી આપણી પાસે નથી, અને આ પણ એમનું મૂળ નામ હતું કે પછીથી એમને અપાયેલું કે જાતે સ્વીકારેલું ઉપનામ હતું, તે વિશે પણ ચોકસાઈપૂર્વક કાંઈ કહી શકાતું નથી. પણ આપણને સ્પષ્ટ જોવા મળે છે કે આ 7 કૃતિઓ મહાકવિ કાલિદાસની સ્વીકારવામાં આવેલી છે. અહીંયા આજનું કામ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ. આવતીકાલથી મહાકવિ કાલિદાસના જીવનની પ્રાપ્ત થતી દંતકથાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરશું.